નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલ લોંગડી ટોલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ શરૂ થયો છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સૌથી મોંઘું અને ખર્ચાળ ટોલ પ્લાઝા થોડા દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું છે। મહુવા વાસીઓ દ્વારા અગાઉ ટોલ પ્લાઝાને લઈ અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું। મહુવાથી માત્ર 20 કિલોમીટરના અંતર પર ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યું છે। આ ટોલ પ્લાઝામાં દિવસ દરમિયાન મુસાફરી માટે 210 રૂપિયાનો તોતિંગ ટોલ ચૂકવવા પડે છે। મહુવામાં સૌથી મોંઘું અને મોટું સૌરાષ્ટ્રનું માર્કેટિંગ યાર્ડ આવેલો છે, જ્યાં ખેડૂતોની 24 કલાક અવરજવર રહેતી હોય છે, જેમને પણ આર્થિક બોજ સહન કરવો પડે છે। હાલ મહુવા વાસીઓ દ્વારા ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જેને લઈને હાલ ઉગ્ર વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે। પણ આ ટોલ નાકા છે એ અમારે એક હળગતો પ્રશ્ન થઈને ઉભો રહ્યો છે। મેં ઘણા બધી વખત લખ્યું છે। મારે સાહેબ તમામને મારે વિનંતી છે, પોલીસ સ્ટેશનથી તમામ અધિકારીઓ આવ્યાના કે મારે વાહન નથી,